ડીસાના વેલુનગરની ઘટના ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારતા લોકોને પાણી પીવા માટે પરબ બંધાવતા હોય છે। ત્યારે આવી કાળઝાળ ગરમી અને માટીના માટલામાં ઠંડા પાણી મળતા હોય ત્યારે તે વાત જ આખી અલગ હોય છે। ત્યારે આવી કે પરબ ડીસાના પાલનપુર હાઈવે પર આવેલું વેલુનગર વિસ્તારના નાકે હનુમાનજી મંદિરની બાજુમાં 10 જેટલા માટલા મૂકીને પાણીની પરબ બનાવી હતી અને તે લોકો પાણી પીતા હતા। ત્યારે વાત કરીએ તો આજે ડીસા શહેરમાં આવેલ પાલનપુર હાઈવે પર વેલુનગર વિસ્તારમાં હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ પાણીની પરબ પર મૂકેલા માટલાઓ કોઈ તત્વોએ રાત્રિના સમયે ફોડી નાખ્યા। સવારે લોકોએ જોયું પાણીના માટલા તૂટેલા પડ્યા હતા। અત્યારે આજુબાજુના લોકો એકઠા થતા લોકોનું ટોળું થઈ ગયું અને આવા કોણ તત્વો હશે જેની જાણકારી મેળવી રહ્યા હતા। તે સમયે રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન પોલીસ પર પણ સવાલ ઉઠ્યા હતા। સેવાભાવી લોકોએ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે આવા તત્વોને પકડવા જાણવા જોગ અરજી આપવામાં આવી હતી। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।